જૂનાગઢ આરટીઓ ઇન્સ્પેક્ટરનો સત્તાનો દુરુપયોગ બહાર, કાયદાની પકડમાં આવ્યા. જૂનાગઢ આરટીઓ ઇન્સ્પેક્ટરે એજન્ટને માર મારી, વિડીયો ઉતારી, રિવોલ્વર બતાવી, માફી મંગાવી, અપમાનિત કર્યાની ફરિયાદ એજન્ટે કરી હતી. ઝાંઝરણામાં રહેતા અને આરટીઓ કચેરીમાં એજન્ટ તરીકે કામ કરતા મિથિલ ઉર્ફે ધર્મેશભાઈ બાબુભાઈ રાઠોડની ફરિયાદ અનુસાર આરટીઓ કચેરી ખાતે ગત નવેમ્બર માસમાં જ્યારે તેના અસીલને ડ્રાઇવિંગ ટેસ્ટ સમજાવવા ગયા હતા ત્યારે ઇન્સ્પેક્ટર પંચાલે અહીં કેમ આવ્યો તેમ કહી ઉશ્કેરાઈ જઈ વાડ પકડી કચેરીની અંદર લઈ ગયા હતા. ત્યાં હાજર અન્યની હાજરીમાં ઇન્સ્પેક્ટર પંચાલે 3-4 ઝાપટો મારી હતી અને પોતાની પાસે રહેલી રિવોલ્વર બતાવી જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરી, ડરાવી, ધમકાવી તેની પાસે માફી મંગાવી હતી અને તેનો વિડીયો પણ ઉતાર્યો હતો. તેમજ ઇન્સ્પેક્ટરે ફોન પર પણ ધમકી આપી ફરીથી કચેરીએ બોલાવી માર મારી હવે પછી ક્યારેય આરટીઓ કચેરીએ નહીં આવવું તેવું લખાણ કરાવી લીધું હતું. આ મામલે એજન્ટ મિત્તલ રાઠોડે એસપી અને કલેક્ટર કચેરીમાં રજૂઆતો કર્યા બાદ અંતે શુક્રવારે ફરિયાદ કરતા તાલુકા પોલીસે એટ્રોસિટી એક્ટના વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે તપાસ હાથ ધરી હતી.